સરથાણા વિસ્તારમાં નશામાં ચકચૂર કાર ચાલકે રિક્ષા બાઇક અને 3 રાહદારીઓની અડફેટે લેતા જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત નિપજવા પામ્યું છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર ચાલક જીતેન્દ્ર માલવિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। સરથાણા જકાતનાકા પાસે રહેતા 65 વર્ષીય ગૌરીબેન જીવરાજભાઈ ધોળકિયા સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતા હતા। તે સમયે નશામાં ચૂર કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં કાર ચાલકે વૃદ્ધ ગૌરીબેન તથા રિક્ષા અને બાઇક સહિત 5ને ટક્કર મારી હતી। અકસ્માતને પગલે વૃદ્ધાને 8 વર્ષીય બાહુર રવજી રાજપૂતિયાને ગંભીર ઇજા પહોંચવા પામી છે। ગંભીર ઇજાને પગલે ગૌરીબેનનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ બાળકની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે। બીજી તરફ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીમાં કાર ચાલક પૂરપાટ ઝડપી આવીને બાઇક, રિક્ષા અને રાહદારીઓને અડફેટે લેતા દેખાઈ આવે છે। સરથાણા પોલીસને જાણ થતાં ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી અને સરથાણા પોલીસે 35 વર્ષીય જીતેન્દ્ર જસવંત માલવિયાની અટકાયત કરી હતી। સાથે મૃતક ગૌરીબેનના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। સાથે સરથાણા પોલીસ મથકે લવાયેલા કાર ચાલકની પૂછપરછ કરાઈ હતી, જેમાં કાર ચાલક જીતેન્દ્ર માલવિયા મિત્રને કેનાલ રોડ પર મૂકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાવી ગયો હોવાની કબૂલાત કરી છે। તારીખ 9/4/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જકાતનાકા પાસે સાંજના આશરે કલાક 4:45 વાગ્યાના સુમારે એક 4 વ્હીલ વેન્ટો ગાડી નંબર GJ05 CR9975ના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 279, 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લિંબોલાઓ કરી રહેલ છે। અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય, જેથી જ પોલીસે MV એક્ટ 185ની સૌપ્રથમ કાર્યવાહી કરેલ છે। સરથાણા સર્જાયેલ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં આવી હતી। પોલીસે સીસીટીવીની ચકાસણી હાથ ધરી છે। પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।